સચ MDH. નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. પાટીદાર સગીરાના અપહરણ બાદ બે સંતાનના બાપે દુષ્કર્મ આચર્યું. સમાજની માંગ પ્રમાણે આરોપીની શાન ઠેકાણે લવાઈ. રિકન્સ્ટ્રક્શનમાં સુરત પોલીસ જિંદાબાદના નારા અને ફૂલોની વર્ષા. ગાંધીનગરની ઘટના બાદ સુરતનું આરોગ્ય તંત્ર જાગ્યું. ગંદા પાણીની સમસ્યાના 120 હોટસ્પોટ આઈડેન્ટિફાઈ. મહિને 15,000 સેમ્પલની તપાસ થશે. સેન્ટ્રલ રિમ્બાદ ઝોનમાં મોટું જોખમ. ગોઈંગ ટુ બોમ્બેની એક પોસ્ટથી 3 ચોરો ઝડપાયા. સુરતની કંપનીમાં 11 લાખની ચોરી કરી બોમ્બે ભાગ્યા. બારમાં ડાન્સર્સ પાછળ રૂપિયા ઉડાવ્યા. રેતીના ઢગલામાંથી નોટોના બંડલ મળ્યા. કટલેરી વેચનારનો વેશ ધારણ કરી પોલીસે બિહારમાંથી આરોપીને પકડ્યો. 7 વર્ષ બાદ ભંગારના વેપારી પર ફાયરિંગ કરનારને તમંચો આપનાર શખ્સ અંતરિયાળ ગામથી ઝડપાયો. અને અંગાર કી ચોથ નિમિત્તે સિદ્ધિવિનાયક મંદિરમાં વિશેષ યાગ. 151 દંપતીઓ સહિત યુવાનો મોટી સંખ્યામાં જોડાયા. બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓએ લીધા ગણપતિના આશીર્વાદ. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરતના સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય પાટીદાર સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી અરવિંદ પંચાસરાને આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીને પોલીસ લઈને આવી તે સમયે પાટીદાર સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર હતા. પોલીસે આરોપીને ઝડપી તેની શાન ઠેકાણે લાવતા સમાજના લોકોએ પોલીસ જિંદાબાદના નારા અને ફૂલોની વર્ષા કરી હતી. 26 વર્ષીય આરોપી અરવિંદ પંચાસરા, જે પોતે પરિણીત છે અને 2 સંતાનોનો પિતા છે, તેણે 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે સગીરાનું અપહરણ કરી ગયો હતો અને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગુનો આચરીને ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ સતત પ્રયત્નશીલ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 38 દિવસની મહેનત બાદ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. આજે તેને સરથાણા વિસ્તારમાં જ્યાં તેણે ગુનો આચર્યો હતો ત્યાં પંચનામા અને તપાસની વિગતો ચકાસવા રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ આરોપીને લઈને ઘટના સ્થળે પહોંચી ત્યારે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવાનો અને સ્થાનિક અગ્રણીઓ એકઠા થઈ ગયા હતા. લોકોમાં આરોપી પ્રત્યે ભારે આક્રોશ હતો, પરંતુ પોલીસની ત્વરિત કામગીરીથી સંતુષ્ટ લોકોએ પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. તપાસ ટુકડી પર ફૂલોની વર્ષા કરી તેમનું સન્માન કર્યું હતું. 17 વર્ષની સગીરાનું અપહરણ કેસની અંદર આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરઘસ કાઢ્યું છે, જ્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવાવાળા આ સામાજિક જે દૂષણો છે, જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ. પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, 16-17 વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી પોસલાવીને લઈ જતા હોય છે, ત્યારે સમાજના આ લુખ્ખાઓને, આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે, જેનો કોઈ સમાજ નથી હોતો, એવા લુખ્ખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે. આરોપીને જાહેરમાં લાવી રિકન્સ્ટ્રક્શન કરતા લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ કડક પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે કેસનું મજબૂત ચાર્જશીટ તૈયાર કરી આરોપીને સખ્ત સજા અપાવવા પ્રયાસ કરવામાં આવશે. સુરત અને ઇન્દોર બંને સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યા છે, પરંતુ તાજેતરમાં ઇન્દોરમાં ગંદા પાણીને કારણે 100થી વધુ લોકો બીમાર પડવાની ઘટનાએ સુરત તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. આ ઘટના અને ગાંધીનગરની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ અત્યારે સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરત જેવા મેગા સિટીમાં આવી જાનહાનિ કે રોગચાળો ન ફાટી નીકળે તે માટે આગોતરા પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
સુરત મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સર્વેક્ષણ કરીને અંદાજે 120 જેટલા એવા હોટસ્પોટ્સ અથવા હોટ લોકેશન શોધી કાઢ્યા છે, જ્યાં ગંદા પાણીની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. આ વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સૌથી વધુ છે. આ ગંભીરતાને જોતા તંત્રએ સર્વેલન્સની કામગીરી અને પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા તેજ બનાવી દીધી છે. અત્યાર સુધી પાલિકા દ્વારા દર મહિને અંદાજે 10,000 પાણીના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે લેવામાં આવ્યા હતા, પરંતુ હવે આ સંખ્યા વધારીને 15,000 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૈનિક ધોરણે વાત કરીએ તો પહેલા જે 300 સેમ્પલ લેવાતા હતા તેને વધારીને હવે 500 કરી દેવામાં આવ્યા છે. આ વધારાનો મુખ્ય ઉદ્દેશ્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલા જ દૂષિત પાણીના સ્ત્રોતને પકડી પાડવાનો છે. 2025 દરમિયાન લેવામાં આવેલા 1,29,000થી વધુ સેમ્પલમાંથી 4,959 સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે, જે ચિંતાજનક આંકડો છે, જે પાણીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. દરરોજ 1200 મિલિયન લીટર પાણી પૂરું પાડવા છતાં ગુણવત્તા જાળવવી પાલિકા માટે કસોટી સમાન બની રહી છે. ઉનાળાની શરૂઆત થતાં જ તાપી નદીના પાણીની સપાટીમાં ઘટાડો થાય છે, જેના કારણે સિંગણપોર અને રાંદેર વચ્ચેના વિયરમાં પાણીની ગુણવત્તા બગડે છે. પાણીનું સ્તર ઘટવાથી તેમાં બેક્ટેરિયા અને ગંદકીનું પ્રમાણ વધે છે. પરિણામે લોકોના ઘર સુધી પહોંચતું પાણી વાસ મારતું હોવાની ફરિયાદો પણ ઉનાળામાં વધી જાય છે. આ કુદરતી પરિબળ પણ પાણીના સેમ્પલ ફેલ થવા પાછળનું એક કારણ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં વારંવાર ફરિયાદો આવે છે ત્યાં જૂની પાણીની લાઈનો બદલી નાખવામાં આવશે. હાઇડ્રોલિક અને આરોગ્ય વિભાગને સંયુક્ત રીતે કામગીરી કરવા અને આગોતરું આયોજન કરવા કડક સૂચના આપવામાં આવી છે. આપણે જાણીએ છીએ હમણાં છેલ્લા એક અઠવાડિયા 10 દિવસ પહેલા ઇન્દોર અને ત્યાર પછી 2-3 દિવસ પહેલા ગાંધીનગર ત્યાં આપણને પાણીજન્ય રોગચાળાના આઉટબ્રેક જોવા મળ્યા અને એના કારણે ગુજરાત સરકાર ખૂબ જ સેન્સિટિવ છે. જે શહેરી વિકાસ વિભાગ છે તેમાં પ્રિન્સિપલ સેક્રેટરી માનનીય થનારસન સાહેબ દ્વારા તમામ 17 મહાનગરપાલિકાની એક મિટિંગ કરવામાં આવી ગઈકાલે. એની અંદર આવા કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી આવે, કોન્ટામિનેશનની ફરિયાદ આવશે તો એ જગ્યા ઉપર તાત્કાલિક હાઇડ્રોલિક વિભાગની ટીમ દરેક નગરપાલિકાએ મોકલવાની છે અને ત્યાં લીકેજ દુરસ્તીની કામગીરી તાત્કાલિક કરવાની છે. સાથે સાથે ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો છે અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં સેમ્પલ લેવાના છે. એ ઉપરાંત સાથે સાથે આરોગ્ય વિભાગની પણ રેપિડ રિસ્પોન્સ ટીમે જવાનું છે. કેટલો વિસ્તાર અસરગ્રસ્ત છે, કેટલા કેસીસ છે આવા ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળાના એ શોધવાના છે અને એને સારવાર આપવાની છે. ઉપરાંત ઘરે ઘરે ORS આપવાના છે, જેનાથી ડિહાઇડ્રેશનથી જે આપણને ઘટનાઓ થાય છે ત્યાં અટકાવી શકીએ. સુરતમાં સૌથી મોટી સમસ્યા જૂના શહેરના વિસ્તારો એટલે કે સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોનમાં જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનો અને ડ્રેનેજની લાઈનો નજીક હોવાથી અથવા લીકેજ હોવાને કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જતું હોવાની ફરિયાદો સતત વધી રહી છે. આ મિશ્રણ નાગરિકોના આરોગ્ય પર સીધી અસર કરી રહ્યું છે અને પાલિકા માટે મોટો પડકાર બની રહ્યું છે. સ્વચ્છતામાં નંબર 1 હોવું એ ગૌરવની વાત છે, પરંતુ નાગરિકોને શુદ્ધ પાણી પૂરું પાડવું એ પ્રાથમિક જવાબદારી છે. જો પાલિકા આ દિશામાં કડક પગલાં નહીં ભરે તો સુરતમાં પણ ઇન્દોર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં તંત્ર પ્રિવેન્સ ઇઝ બેટર ધેન ક્યોર ના મંત્ર સાથે કામ કરી રહ્યું છે, જેથી શહેરને મોટા રોગચાળામાંથી બચાવી શકાય. તો સુરતના ઉધનામાં થયેલી 11 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ત્રણેય આરોપીઓએ કંપનીમાંથી માત્ર કોપર વાયર ચોરીનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ કંપનીમાં 11 લાખ રૂપિયાની નોટોના બંડલ જોઈ આરોપીઓ ભાન ભૂલ્યા અને મોજ શોખ કરવા રૂપિયા ચોરી કર્યા. આરોપીઓ રૂપિયા લઈ બોમ્બે ભાગ્યા અને ત્યાં બારમાં ડાન્સર્સ પાછળ હજારો રૂપિયા ઉડાવ્યા હતા. મોંઘો આલિશાન રૂમ ભાડે રાખ્યો તેમજ ફોટા પાડવા મોંઘો કેમેરો પણ ખરીદ્યો હતો. જોકે ઘટના સ્થળના સીસીટીવીમાં થયેલી ઓળખ અને સોશિયલ મીડિયાની એક પોસ્ટે પોલીસને સીધા આરોપીઓ સુધી પહોંચાડી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ચોરીના રૂપિયા 6,05,000ની રોકડ રકમ પણ રિકવર કરી છે. 30 ડિસેમ્બરના રોજ ઉધનાની ઈસ્ટર્ન એન્જિનિયરિંગ કંપનીમાંથી તસ્કરો 11,70,000ની રોકડ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે સૌથી પહેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ગ્રીલ કાપીને અંદર ઘૂસતા જોવા મળ્યા હતા, જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી હતી. આરોપી શુભમ ઉર્ફે નેપાળી અને દીપક ઉર્ફે કાલિયાનો પ્લાન માત્ર કોપર વાયર ચોરી કરવાનો હતો, પરંતુ ફેક્ટરીમાં ચોરી કરતા સમયે રોકડ રકમનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ બંને આરોપીઓ ભણેલા ન હોવાથી તેમને નોટો ગણતા પણ આવડતું ન હતું. આટલી મોટી રકમ જોઈ તેઓ મૂંઝાયા અને છેવટે ગણતરી કરવાને બદલે નોટોના બંડલો અંદાજે એકબીજામાં વહેંચી દીધા હતા. દીપકના ઘરનું કામ ચાલતું હોવાથી બહાર રેતીનો ઢગલો હતો, તેથી તેણે વિચાર્યું કે જો પોલીસ તપાસ કરશે તો ઘરમાં કરશે, બહાર પડેલી રેતી કોઈ નહીં ચેક કરે. એટલે તેણે ફિલ્મી સ્ટાઇલમાં લાખો રૂપિયા રેતીમાં દાટી દીધા હતા. જો કે પોલીસે રેતીમાંથી ચોરીના પૈસા શોધી કાઢ્યા હતા. ચોરી કર્યા બાદ આ ટોળકીનો ત્રીજો સાથી આનંદ ઉર્ફે લક્કીએ સૌથી મોટી ભૂલ કરી. તેણે ચોરીના પૈસા સાથે ફોટો પડાવ્યો અને ઇન્સ્ટાગ્રામ પર ગોઈંગ ટુ બોમ્બે લખીને પોસ્ટ મૂકી દીધી હતી. આ સોશિયલ મીડિયા પોસ્ટે પોલીસને સીધો રસ્તો બતાવ્યો કે આરોપીઓ અત્યારે ક્યાં છે અને શું કરી રહ્યા છે. પૈસા હાથમાં આવતા જ આરોપીઓ પોતાનું ભાન ભૂલ્યા અને તેઓ સીધા મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં તેઓ એક જાણીતા બારમાં ડાન્સર્સ ઉપર હજારો રૂપિયા પણ ઉડાવ્યા હતા. ગરીબીમાં જીવતા ચોર મુંબઈની રંગીન દુનિયામાં ખોવાઈ ગયા અને પોતાની પાછળ પોલીસ પડી છે તેનું પણ ભાન ભૂલી ગયા હતા. મોજ શોખની હદ તો ત્યારે થઈ જ્યારે શુભમ નેપાળીએ રહેવા માટે ₹11,000નો ભાડે આલિશાન રૂમ રાખ્યો હતો. આટલેથી મન ન ભરાતા તેણે ચોરીના રૂપિયાથી નવો મોંઘો કેમેરો પણ ખરીદ્યો હતો, જેથી તે પોતાના ફોટા પાડી શકે. આ બધી જ વિગતો પોલીસ તપાસમાં એક પછી એક સામે આવી હતી. પોલીસે બાતમી મળતા જ દરોડો પાડ્યો અને ત્રણેય આરોપીઓ શુભમ ઉર્ફે નેપાળી, દીપક ઉર્ફે કાલિયો અને આનંદ ઉર્ફે લક્કીને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રેતીમાં દાટેલા ₹6,05,000 પણ રિકવર કર્યા હતા. સુરત ચોક મથકની ટીમે 7 વર્ષ જૂના ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનામાં એક મોટી સફળતા મેળવી છે. વર્ષ 2018માં પંડોળ વિસ્તારમાં થયેલા જીવલેણ હુમલામાં વપરાયેલા દેશી તમંચો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર રાજકિશોર છબ્બુ પંડિતને પોલીસે બિહારના બાંકા જિલ્લાના હનુમંતા ગામેથી દબોચી લીધું છે. પોલીસની પકડથી બચવા માટે આરોપી છેલ્લા 7 વર્ષથી વતનના અંતરિયાળ વિસ્તારમાં છુપાઈને ખેત મજૂરી કરતો હતો, જેને પકડવા માટે સુરત પોલીસે મણિયારા એટલે કે કટલેરી વેચનારનો વેશ ધારણ કરવો પડ્યો હતો. 27 જુલાઈ 2018ના રોજ પંડોળ રામેશ્વર ઇન્ડસ્ટ્રીયલ પાસે ભંગારની દુકાન ચલાવતા વેપારી પર બિપિન મિયાત્રા અને તેના સાથીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી દેશી તમંચાથી ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં વેપારીને પીઠના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ ગુનામાં વપરાયેલા હથિયાર રાજકિશોર પંડિતે આપ્યું હતું. ત્યારથી રાજકિશોર પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો અને બિહારમાં પોતાના વતનમાં જઈને નામ છુપાવી રહેવા લાગ્યો હતો. ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ચૌધરી દ્વારા ટીમ બનાવવામાં આવી હતી. જ્યારે પોલીસની ટીમ બિહાર પહોંચી ત્યારે જાણવા મળ્યું કે આરોપીનું ગામ ખૂબ જ અંતરિયાળ અને અજાણ્યા લોકો માટે જોખમી છે. જો પોલીસ સીધી ઓળખ આપીને જાય તો આરોપી ભાગી જાય તેવી પૂરી શક્યતા હતી. આથી પીએસઆઈ અને તેની ટીમે ગજબની કોઠાસૂઝ વાપરી સ્થાનિક મણિયારા એટલે કે કટલેરી વેચવાવાળાનો વેશ ધારણ કર્યો હતો. તેઓ લારી જેવી સ્ટેન્ડવાળી બાઇક પર કટલેરી લઈને ગામમાં ફેરી ફરવા નીકળ્યા હતા. ગામમાં કટલેરી વેચતા વેચતા પોલીસે કુશળતાપૂર્વક એવી વાતો વહેતી કરી કે રાજકિશોર તેમની સાથે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતો હતો અને તેઓ તેને મળવા આવ્યા છે. આ વ્યૂહરચના કામ કરી ગઈ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પોલીસને ચોક્કસ બાતમી મળી કે રાજકિશોર નજીકના એક ખેતરમાં મજૂરી કામ કરી રહ્યો છે. પોલીસે તરત જ તે ખેતરમાં જઈ આરોપીને ઘેરી લીધો હતો અને તેની અટકાયત કરી સુરત લઈ આવી હતી. આરોપી રાજકિશોરની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેણે જણાવ્યું કે વર્ષ 2014માં તે સુરતના રિંગ રોડ પર આવેલ આરકેટી માર્કેટની શિવમ ટેક્સટાઇલમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. ત્યાં તેની મુલાકાત બિપિન મિયાત્રા સાથે થઈ હતી અને બંને વચ્ચે મિત્રતા જામી હતી. 2016માં જ્યારે બિપિને હત્યાની જરૂરિયાત જણાવી ત્યારે રાજકિશોરે પોતાની પાસે રહેલો દેશી તમંચો અને એક જીવતી ગોળી માત્ર ₹10,000માં બિપિનને વેચી દીધી હતી. હથિયાર વેચ્યાના એક જ અઠવાડિયા બાદ રાજકિશોર સુરત છોડીને વતન ભાગી ગયો હતો, જેથી તે ક્યારેય પોલીસના ચોપડે ઝડપાય નહીં.
જો કે 7 વર્ષના લાંબા અંતરાલ બાદ પણ સુરત પોલીસની સચોટ બાતમી અને વેશ પલટાની આધુનિક પદ્ધતિએ રીઢા ગુનેગારને તેના અંજામ સુધી પહોંચાડ્યો છે. હાલ ચોક બજાર પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. અંગાર કી ચોથ નિમિત્તે સુરતના પાલ સ્થિત શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિશેષ ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. 151 કપલો સહિત યુવાનો મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને યુવાનો પણ મોટી સંખ્યામાં આ યાગમાં જોડાયા હતા અને પૂજા અર્ચના કરી હતી. શાળામાં ભણતા બાળકોને પણ હવે બોર્ડની પરીક્ષા નજીક હોય તેઓ પણ અંગાર કી ચોથ દરમિયાન શ્રીજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે અંગાર કી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારથી જ ગણપતિ દાદાના દર્શન કરવા ભક્તોની કતારો જામી હતી. ભક્તોએ દર્શન, પૂજન, પ્રસાદી, મહાઆરતી સાથે અંગારિકા ચોથની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી. મંગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી તેને અંગાર કી ચોથ તરીકે કહેવામાં આવે છે. આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ મહાત્મ્ય ધરાવે છે. અંગાર કી ચોથના દિવસે સુરતના ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. અંગાર કી ચોથના દિવસે દુંધાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. ભક્તો ગણેશજીને પ્રિય એવા મોદક, લાલ જાસૂદ, ગોળ અને પૂજાપા સાથે ગણેશની પૂજા અર્ચના કરતા હોય છે. સુરતના પાલ ખાતે આવેલા સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરમાં પણ પૂજા અર્ચના સહિતના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયા છે. અન્નપૂર્ણા માતાજી મંદિર પરિસરમાં આજે શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનું પૂજન અર્ચન એ નિત્ય કર્મ જે થાય છે તે થાય અને તે ઉપરાંત આજે લગભગ 151 જેટલા કપલો દ્વારા અહીંયા ભવ્યાથી ભવ્ય ગણેશ યાગનું આયોજન આ અંગારકી ચોથ નિમિત્તે કરવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ પધારી રહ્યા છે અને આખા દિવસ દરમિયાન મોડે સુધી આ ભક્તોની ભીડ જામેલી રહેશે. મુખ્ય વિષય એ છે અને આકર્ષણની બાબત એ છે કે યુવાધન જે છે આ દેશનું તે યુવાનો ખૂબ મોટી સંખ્યામાં આ મંદિરે દર્શને પધારીને ગણપતિ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. આજે મંગળા ચોક નિમિત્તે પાલ સ્થિત શ્રી ગણપતિ મંદિરમાં આજે ભવ્ય અતિ ભવ્ય એક આપણે ગણપતિ અથર્વશીર્ષ અને એના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ મંદિર એટલી બધી શ્રદ્ધાનું પ્રતીક બની ગયું છે કે આજુબાજુના ગામથી આજુબાજુના શહેરોમાંથી પણ અહીં આ મંદિરે પોતાની બાધા મૂકવા માટે, બાધા લેવા માટે અને પોતાના જે કામો નહીં થતા હોય તો તે માટે પણ અહીંયા આવે છે. આજના દિવસે વહેલી સવારથી જ મંદિર ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાં સવારે ગણેશ યાગ રાખવામાં આવ્યો હતો, જેમાં 151 જોડીએ બેસી પૂજા અર્ચના કરી હતી. આજના શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવા વહેલી સવારથી જ ઉમટી પડેલા ભક્તોએ પૂજન અર્ચન કરી પ્રસાદી, મહાઆરતી સાથે અંગારિકા ચોથની ઉજવણી કરી હતી. ગુજરાતી સિનેમામાં લોકોને મનોરંજન કરાવવા માટે વધુ એક કોમેડી ગુજરાતી ફિલ્મ મોજે દરિયા આવી રહી છે. ફિલ્મની ખાસ વાત એ છે કે આ ફિલ્મ 4 મિત્રોએ સાથે મળીને બનાવી છે, જેમાં એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર તમામ માટે આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મ મોજે દરિયાની સ્ટારકાસ્ટે આજે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ખાસ મુલાકાત લીધી હતી, તો તેમની પાસેથી જાણીએ આ ફિલ્મની વિશેષતા.
હાલ ગુજરાતી સિનેમાનો દોર ચાલી રહ્યો છે અને લોકો પણ ગુજરાતી સિનેમાને આટલો જ પ્રેમ આપી રહ્યા છે જેટલો તેઓ બોલિવૂડને આપે છે. ત્યારે આ ગુજરાતી સિનેમામાં વધુ એક લોકોને હસાવવા માટે વધુ એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે, મોજે દરિયા. અને આ ફિલ્મની ખાસ વાત વિશે વાત કરીએ તો તેમાં કામ કરતા દરેક કલાકારો, પ્રોડ્યુસરથી લઈને લીડ એક્ટર સુધી તમામ એક ફ્રેન્ડ છે, એક મિત્ર સર્કલ છે. અને 4 મિત્રો જ્યારે એક સ્ટેજ પર ભેગા થાય છે અને ગુજરાતી સિનેમાના પડદા પર આવે છે ત્યારે કેવું માહોલ સર્જાય છે તેના વિશે આજે આપણે સીધી જ વાત કરીએ ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે. તો નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. શું છે આપની આ મૂવી વિશે મને થોડું જણાવશો? તો અમારી ફિલ્મ છે મોજે દરિયા. એકદમ મોજ મજા મસ્તીની ફિલ્મ છે. આખા પરિવાર સાથે જોવાય, કોઈ પણ હોય, નાના બાળકોથી લઈને મોટા બુઝુર્ગો સુધી બધા જ આ ફિલ્મ સાથે મળીને જોઈ શકે છે અને ખૂબ મોજ પડી જાય એવી ફિલ્મ છે અમારી. આ તમારી પ્રથમ ગુજરાતી મૂવી છે? હા, પ્રથમ છે જે અમે લખી છે અને બધા મિત્રોએ સાથે મળીને બનાવી છે. અમે લોકો સુભાષઘાઈના ઇન્સ્ટિટ્યૂટ વિસ્લિંગ વુડ્સમાં સાથે ભણતા હતા અને પછી હિંમત કરીને અમે આ એક ગુજરાતી પિક્ચર બનાવી છે અને એમાં તમારા સપોર્ટની જરૂર છે. એક નાટકના સ્ટેજથી લઈને આજે ગુજરાતી સિનેમાઘરના પડદા સુધીની તમારી સફર વિશે જણાવજો. તો આ એક સીડી ચડવા જેવું છે. જેવી રીતે આપણે એક એક કરીને ઉપર ચડીએ તો અમે પણ એવું જ સમજીએ છીએ કે નાટક એક કલાકાર માટે, એક એક્ટર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ એક નેચરલ પ્રોગ્રેશન છે કે તમે પહેલાં શીખો, નાટકો કરો ને પછી હવે મૂવીઝમાં આવ્યા છે. તો બહુ જ આનંદ થાય છે અને ખૂબ મજાનું કામ છે. આ મૂવીમાં તમે પોતાના મિત્રોને લઈને આગળ આવ્યા છો, તો એના વિશે મને થોડું જણાવશો? તો આ પિક્ચર જ્યારે હું લખતો હતો ત્યારે જ મારા મગજમાં અમુક કેરેક્ટર ફિક્સ જ હતા કે આ સિદ્ધાર્થભાઈ છે તો આ રીતનો કેરેક્ટર બહુ જ સારી રીતના કરી શકશે, હિતુલભાઈ છે તો આ રીતનો કેરેક્ટર એમને સૂટ થશે. એટલે હું જ્યારે લખતો હતો ત્યારથી જ મારા મગજમાં મારા મિત્રો, કેમ કે મને ખબર છે કે એમની એક્ટિંગ કેટલી સરસ છે, એમના પ્લસ પોઈન્ટ શું છે, કઈ રીતે આપણે એકબીજાનો બેસ્ટ યુઝ કરી શકીએ. જી, હવે આ મૂવીમાં કોમેડીની સાથે સાથે દર્શકો માટે શું મેસેજ રહેલો છે? તો કોમેડી તો છે જ, પણ આ બેસિકલી 2 બાપ દીકરાઓની વાર્તા છે. એક બાપ છે જે બહુ જ અમીર છે ને એના છોકરાને બધું જ આપવા માંગે છે, અને બીજો છે જે ગરીબ છે પણ પોતાના છોકરાને ખાલી સંસ્કાર આપી શકે છે. અને આની વચ્ચે જે એક ડિફરન્સ છે, જે એક મસ્તી મજાનો ખેલ છે, એ આપણને એન્ડમાં એક બહુ જ સારો લેસન પણ આપી જાય છે. જી હિતુલભાઈ, તમને તો કોણ નથી જાણતું, આજકાલ તો તમારી ધુરંધર ફિલ્મ ખૂબ જ ધુરંધર મચાવી રહી છે માર્કેટમાં. તો પહેલી વાત તો હું તમને એ જ પૂછવા માંગીશ કે ધુરંધરમાં આટલા દિગ્ગજ કલાકારો સાથે કામ કરીને કેવું લાગ્યું તમને? બહુ જ સારી ફિલિંગ હતી અને મને તો જ્યારે મને મેસેજ આવ્યો કે હું ધુરંધરમાં એક કિરદાર માટે લોક છું, એ બી અક્ષય ખન્નાના છોકરા તરીકે, તો ઇટ વોઝ અ વેરી ગુડ ફિલિંગ. અને મને એવું લાગ્યું કે ચલો આટલા ટાઈમથી આપણે એક વસ્તુ પાછળ કન્સિસ્ટન્ટલી લાગ્યા છીએ તો એનું ફળ મળી રહ્યું છે, તો બહુ સારી ફિલિંગ હતી. ડર કેવો લાગતો હતો? હા, મને ફર્સ્ટ ડે થોડું હતું કે આવા મોટા કલાકારો, આદિત્ય ધર સર અને એક્શન ડિરેક્ટર્સ, બહારના ઇન્ટરનેશનલ એક્શન ડિરેક્ટર્સ ને ઘણા બધા, મતલબ આપણે નોન ફેસીસ જે અત્યાર સુધી પડદા પર જ જોયા હતા અને આજે એમની જોડે કામ કરવું તો થોડા પહેલા દિવસે તો મને થોડું આમ થઈ ગયું હતું, પણ બીજા દિવસથી એમને જ એ વસ્તુ સ્મૂથ કરી નાખી અને ફ્લો બેઠતો ગયો અને એમની જોડે જ મસ્તી મજાક કરવા માંડ્યા અને બહુ જ એમને સારો માહોલ ક્રિએટ કરી નાખ્યો. પછી એવું ના લાગ્યું કે આપણે કંઈક નવા છીએ, એમની જોડે જ છીએ એવું લાગ્યું. આ મોજે દરિયામાં સ્ટેજ પર મિત્રો સાથેની મોજ કેવી રહી? મિત્રો સાથેની મોજ બહુ જ જોરદાર રહી. મોજે દરિયા તો એટલું ક્લોઝ છે મારા માટે, કારણ કે જેમ તક્ષભાઈએ કીધું કે એમને આ કહાની લખી છે અને અમે બધાએ ભાઈબંધોએ ભેગા થઈને પિક્ચર બનાવી છે. અમે સાથે એક્ટિંગ કરતા હતા, અમે સાથે એટલા બધા પ્લેસ કર્યા છે અને સ્ટેજથી લઈને અત્યારે કેમેરા સામે પરફોર્મ કરવું, એકબીજાને કેવું કે આ વસ્તુ ઓછી કરી શકે, વધારે કરી શકે, એકબીજાને સપોર્ટ કરવો, એકબીજાને કેરેક્ટરમાં જવા માટે પુશ કરવું, બહુ જ ફ્રેન્ડલી, મસ્તી સાથે સાથે પ્રોફેશનલિઝમ મેન્ટેન કરીને એકબીજાને સાથ સહકાર આપીને સપોર્ટ દઈને અમે બહુ જ અદ્ભુત પિક્ચર બનાવી છે. મોજે દરિયા કે જેમાં તમામ લોકો હવે મોજ કરવા જઈ રહ્યા છે અને એમાં પણ લીડ એક્ટર તમે છો, તો મને એના વિશે થોડી જણાવજો કે તમે લોકોને કઈ રીતે મોજ કરાવશો? મોજ તો અમે કરાવવાની પ્રયાસ એવી રીતે કરી છે કે અમે અમારી એક્ટિંગના દ્વારા, અમારી કહાનીના દ્વારા, અમારો કેરેક્ટર જે હિસાબથી લખાવવામાં આવ્યો છે તો અમે એને બહુ જ દિલથી નિભાવ્યો છે અને જે રીતે એને દર્શાવ્યો છે અમે પિક્ચરમાં, આઈ એમ શ્યોર કે તમને એ જોઈને ઘણી મજા આવશે. અને મૂવીની સ્ટોરી વિશે થોડું જણાવજો. તો મૂવીની સ્ટોરી થોડી એવી કંઈક છે કે કેવી રીતે બધા મિત્રો મળીને એક
મોટો રિસ્કી ઓર્ડર ને ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરીને જેમાં એ લોકોને ઘણા બધા રૂપિયાની જરૂર હોય છે, તો એના માટેનો પ્રયાસ કરે છે ને એના માટે રિસ્કી કામો કરે છે થોડા. તો એ કઈ રીતે પૂરું કરે છે, કઈ રીતે બધી સ્ટોરી અનફોલ્ડ થાય છે, તો એમાં ઓડિયન્સ માટે ઘણી બધી કોમેડી છે આ પિક્ચરમાં. જ્યારે વાત કરીએ શૂટની, તો શૂટમાં તો પહેલાં તો બધા મિત્રો જ હતા, મતલબ તો એમાં કોઈ બોસ હતું કે કોઈ એમ્પ્લોય એવો કોઈ માહોલ, ફની મુમેન્ટ્સ કોઈ? તો મતલબ હવે મિત્રો જ છે બધા, આપણું ઘરનું પ્રોડક્શન હતું એટલે એ વસ્તુ બહુ સારી હતી કે અમારા પહેલા પિક્ચરમાં અમે આટલા કમ્ફર્ટેબલ રહ્યા અને બહુ સારી રીતે અમે અમારું કામ કરી શક્યા. અને બીજું કે મિત્રો હતા સેટ પર તો એટલી ધમાલ, એટલી મસ્તી કે અમારા ડિરેક્ટર અમને કહેતા હતા કે તમે મસ્તી કરવી હોય તો તમે બહાર જાઓ, આપણે અહીંયા મિત્ર મંડળી મસ્તી કરવા નથી આવી. તો અમને અમારા ડિરેક્ટર સાચવીને રાખતા હતા અને અમે સેટ પર જેટલી બને એટલી મસ્તી થોડી લિમિટમાં રાખતા હતા, પણ મજા ઘણી આવી છે. પહેલાં તો તમને સુરતમાં કેવું લાગ્યું? મને સુરત બહુ ગમે છે. હું મારું મૂવીમાં બહુ મોટું રોલ નથી, પણ હું આવ્યા જ જમવા માટે છું. એવું છે. શું લાગ્યું તમને સુરતમાં જમવામાં બેસ્ટ? મહાલક્ષ્મી છે ને, મહાલક્ષ્મીનો લોચો બહુ સરસ હતો. હમણાં હું ફરીથી જઈશ કંઈ પણ ખાવા માટે. સાંભળ્યું હતું કે તમે આલુપુરીના પણ બહુ વખત? આલુપુરી પણ બહુ સરસ. એવું છે. ના, હમણાં હું ફરીથી જઈશ એન્ડ ધેન આઈ ટેલ યુ મોર. મૂવી વિશે કંઈક હું જાણવા માંગીશ. મૂવીમાં કેવી મોજ કેવી રહી તમારી મિત્રો સાથેની? બહુ ફન હતું. બધાની સાથે બહુ ફન કર્યા સેટ પર. તો આપણે વાત કરી મોજે દરિયા ફિલ્મની સ્ટારકાસ્ટ તેમજ પ્રોડ્યુસર સાથે સીધી જ વાત કે તેમણે સુરતમાં કેવી મોજ કરી અને તેઓ દર્શકોને પણ હવે કેવી મોજ કરાવી રહ્યા છે. તો આવનારી 16 જાન્યુઆરીએ આ ફિલ્મ ટૂંક જ સમયમાં થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે, તો ત્યારે પણ તમે પણ જોવા જજો મોજે દરિયા. ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે દેશની સંસ્કૃતિ, શાસન અને રાષ્ટ્રીય દિશા અંગેના બૌદ્ધિક સંવાદ હજુ પણ મોટા ભાગે મેટ્રો શહેરો સુધી મર્યાદિત રહ્યા છે. આવા સમયે રાષ્ટ્રીય વિચારધારાને મેટ્રો શહેરોની બહાર વિસ્તૃત કરવાનો મહત્વકાંક્ષી પ્રયાસ સુરત લિટરેચર ફેસ્ટિવલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુરત લિટરેચર ફેસ્ટ તેની 4થી આવૃત્તિ સાથે 9 થી 11 જાન્યુઆરી 2026 દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાવા જઈ રહ્યું છે. માત્ર સાહિત્ય મહોત્સવ નહીં, પરંતુ વિચારો, નીતિ ચર્ચા અને સાંસ્કૃતિક મનના વ્યાપક મંચ તરીકે ઓળખાયેલ સુરત લિટ ફેસ્ટે પોતાના સ્થાપના કાળથી સતત વિકાસ કાર્યો કર્યા છે. વર્ષ 2025માં યોજાયેલી ત્રીજી આવૃત્તિ ભારત @2047ના વ્યાપક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ હેઠળ આયોજિત કરવામાં આવી હતી, જેમાં ભારતના દીર્ઘકાલીન વિકાસ માર્ગ અંગે ગંભીર અને અર્થસભર ચર્ચાઓ યોજાઈ હતી. આ ચર્ચાઓમાં શાસન, રાષ્ટ્રીય સુરક્ષા, શિક્ષણ, મીડિયા, અર્થતંત્ર તેમજ સ્વદેશી જ્ઞાન પરંપરાઓ જેવા મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવ્યા હતા, જે લિટ ફેસ્ટને પરંપરાગત સાહિત્યિક સીમાઓથી આગળ લઈ જવાની દિશા દર્શાવે છે. 2005ની આવૃત્તિમાં પૂર્વ ઇસરો અધ્યક્ષ DAS કિરણ કુમાર, ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, લેફ્ટનન્ટ જનરલ NSR સુબ્રમણી અને અર્થશાસ્ત્રી ડોક્ટર શામિકા રવિ જેવા પ્રતિષ્ઠિત વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોના કારણે મોટી સંખ્યામાં પ્રેક્ષકો જોડાયા હતા. છેલ્લા વર્ષોમાં સુરત લિટ ફેસ્ટે પોતાની ચર્ચાઓને વિકસિત ભારત 2047ની કલ્પનાથી સ્પષ્ટ રીતે જોડેલી છે. આ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ ભારતને સ્વતંત્રતાના શતાબ્દી વર્ષે વિકસિત દેશ બનાવવા પર કેન્દ્રિત છે, જેમાં સર્વાંગી વિકાસ, આધુનિક માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી, માનવ સંસાધન અને સંસ્થાગત સુધારાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષણ સુધારા, વ્યૂહાત્મક સ્વાયત્તતા અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ અંગેની ચર્ચાઓને રાષ્ટ્રીય માર્ગ નકશામાં યોગદાન રૂપે રજૂ કરવામાં આવી રહી છે. નીતિ અને અર્થતંત્ર ઉપરાંત સુરત લિટ ફેસ્ટે આધુનિક ભારતની સાંસ્કૃતિક જાગૃતિને પણ ચર્ચાના કેન્દ્રમાં રાખી છે. પ્રાચીન જ્ઞાન, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક સ્મૃતિને આધુનિક જાહેર સંવાદ સાથે જોડવાનો પ્રયાસ આ ફેસ્ટિવલની વિશેષ ઓળખ બની છે. ચોથી આવૃત્તિ વધુ વ્યવસ્થિત અને વિષય આધારિત ત્રિદિવસીય કાર્યક્રમ સાથે યોજાશે. સુરતમાં આગામી 9, 10, 11 જાન્યુઆરીએ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર
એરિયામાં સુરત લિટરેચર ફેસ્ટિવલના ચોથા સંસ્કરણનું આયોજન થઈ રહેવા જઈ રહ્યું છે, જેમાં દેશના નામાંકિત નીતિ નિર્ધારકો, થિંકરો ને રાઇટર્સ, જર્નલિસ્ટ, ફિલ્મ સિનેમાના સર્જકો, એક્ટરો ને ઘણા બધા લોકો ત્યાં પધારી રહ્યા છે. એક સમયનું ઐતિહાસિક બંદર શહેર અને આજે ઉદ્યોગ તથા વ્યાપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનેલું સુરત લિટફેસ્ટના માધ્યમથી મેટ્રો શહેરોની બહાર રાષ્ટ્રીય વિચાર ચર્ચાનું સ્થાયી મંચ બની રહ્યું છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.